હેલો એવરીવન, કેમ છો? આજે બુધવાર થઈ ગયો. બુધવારને આજે તારીખ થઈ 10 તારીખ થઈ ગઈ છે. આજે વિડીયોમાં સ્ટાર્ટિંગમાં કોણ છે જો તમને બતાવું. જુઓ તમે, આ કોણ છે? વિધાન પણ છે આજે. વિધાનને આજે સ્કૂલમાં રજા છે. એક પેપર પછી રજા હોય છે. એટલે વિધાન હવે બધું જો શું લઈને બેઠો છે. બધું કારભાર કરે છે. બધું કાગળિયા ફાડ કરીને બનાવે છે. કઈ ખબર નહીં હવે શું બનાવશે. બનાવીને પછી તમને બતાવશે કે મેં શું બનાવ્યું. અને બીજું હું શું કરવા બેઠી છું, જો વિધાનની નવી ટોયસ લીધો તો અમે, જે આ કઈ ગાડી કહેવાય ને, 6 સીટર સ્મોક એડિશન લીધી હતી. એનું એક ટાયર નીકળી ગયું. હવે એ ટાયર મારે ફિટ કરવાનું છે. એનું હું કરવા બેઠી છું. આંટી થવાનું છે. મેં કે ના કેમ થાય, કરીને બતાવો તને. ની થયું તો થશે બધું. ની થશે. હવે આ ટાયર ફિટ કરીએ. કાલે તને શેની એક્ઝામ છે? હિન્દી. હા, વિધાનને કાલે હિન્દીની એક્ઝામ છે. એટલે હવે હિન્દીનું વાંચવાનું છે અમારે. સવારે થોડું વાંચી લીધું છે. અત્યારે બપોરના કેટલા વાગ્યા છે? 1 વાગી ગયો છે અત્યારે બપોર. ચાલો તો હવે હું પણ આ ગાડી રિપેર કરી દઉં વિધાનની. ટાયર ફિટ કરીને પછી વિધાને પણ શું બનાવ્યું છે એ જોઈએ. તમને બતાવશે વિધાન. પછી મળીએ થોડીક વાર રહીને, જમીને લંચ કરીને. થોડું વિધાન ભણી લેશે. ની મેં નહીં બનવા. હું નહીં ભણવાનું. હિન્દીનો પેપર છે કાલે. ભણીને પછી મળીએ. ભણીને પછી બિલકુલ નહીં. તો ક્યારે ભણવાનું હોય તો ને. ભણવાનું ખાઈ ના બનવું ચાલ. તો જમીને લંચ કરીને પછી, હે ને? ચલો મળીએ પછી તમને. એક થી ચીંટી चींटियों की रानी मूस की पास चींटियों की बहुत बॉडी बड़ी से ना थी आगे आगे चींटी चलती थी पीछे पीछे उसकी से ना चलती सभी चींटिया कितनी बार एक ने को चींटिया बनाकर पंक्ति बनाकर चलते एक दिन लगे एक आने क्या है रे के पीछे पीछे चलती थी. एक दिन 12 દીવાબત્તીનો સમય થઈ ગયો છે. વિધાન રમવા જતો રહ્યો હતો. પછી મેં ભગવાનના દીવાબત્તી કરી દીધા છે. જોવા જો તમને હું મારું દેવસ્થાનમાં બતાવું, જ્યાં ફોટા મૂકું છું. હવે દીવાબત્તી કરીને આજે મારે સાંજે થેપલા બનાવવાના છે. તો જો હું થેપલા બનાવવા માંડી છું. લોટ લીધો છે ઘઉંનો લોટ, થોડો બાજરીનો, થોડો જુવારનો અને થોડો હું ચણાનો લોટ નાખીશ. થોડી કસૂરી મેથી નાખીશ. થોડા દાણા થોડા વધારે નાખીશ. દાણાનો સ્વાદ બહુ સરસ આવે છે. આદુ, મરચાં અને લસણની પેસ્ટ મેં પહેલાં નાખી દીધી હતી. થોડું મોણ નાખ્યું છે, તેલ, સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દીધું હતું.
હવે આ લોટને હું બરાબર મસળી અને એને બાંધી થોડું પાણી નાખીશ. મસળીને આને હું 10 મિનિટ સુધી 15 મિનિટ સુધી રેસ્ટ આપીશ. રેસ્ટ આપીએ તો થેપલા આપણા બહુ સરસ પોચા બને છે. થોડા દાણા તમે લીલા દાણા થોડા વધારે પડતા નાખજો તો એનો સ્વાદ બહુ સરસ આવશે. અને હું આમાં લાલ મરચુંનો ઉપયોગ નથી કરતી, એટલે તમે જોઈ શકો છો હું બધા થેપલા વણીને મેં રેડી કરી દીધા છે. લાલ મરચું નથી એટલે થેપલા થોડા યલો જેવા લાગે છે. હવે આ ગરમ ગરમ થેપલા વિધાનને ખાવાના છે, એટલે હું એને ગોળ જોડે ખવડાવી દઉં. તો આખા આજે વિધાને બેગ પેક કરી છે. અહીંયા એણે ડીઓ, પરફ્યુમ, બ્રશ ને એવું એરેન્જ કર્યું છે. અને અહીંયા બહાર એણે શું મૂક્યું છે બહાર? અહીંયા ખબર નથી તને શું મૂક્યું? સોક્સ ને ટી-શર્ટ. રૂમાલ. એટલે વિધાને આજે બેગ પેક સરસ કરી દીધી છે. મસ્ત મજામાં. કોની બેગ પેક કરી? મારા ડેડીની. ક્યાં જાય છે? પૂના. હમ. તમને ખબર. ખબર. બાય, ટાટા. વિધાનને આજે કંઈ કેવું છે તમને? શું કેવું છે બોલ? लाइक और सब्सक्राइब करना मत भूलना और कमेंट भी कर देना, शेयर भी कर देना और बाय, टाटा, सी यू सून. ચલો બાય. કાલે મળશું નવા બ્લોગમાં. બાય. बाय.